હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો હું બધા મારા વિદ્યાર્થી મિત્રોનું ઊર્જા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. આજનો જે વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 10 બીજગણિત પદાવલીમાં સ્વાધ્યાય 10.1નો પ્રશ્ન નંબર 1 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પ્રશ્ન નંબર 1 આ કીધેલું છે કે નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરી બીજગણિત પદાવલી બનાવો. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે વાયમાંથી ઝેડને બાદ કરો. તો તમારે સૌથી પહેલાં કીધું છે વાયમાંથી ઝેડને બાદ કરો, એટલે અહીંયા આપણે આન્સર લખવાનો છે વાયમાંથી ઝેડને શું કીધું છે, બાદ કરો. તો અહીંયા માઇનસનું નિશાની અને ઝેડ છે તો ઝેડને. બરાબર, આ જ રીતે તમારે કામ કરવાનું છે કે વાયમાંથી ઝેડને બાદ કરો તો વાયમાંથી ઝેડ બાદ કરો. હવે આ જ રીતે આપણે બીજો સવાલ છે તે લઈએ છીએ, એક્સ અને વાયના સરવાળાના અડધા. તો હવે સૌથી પહેલાં શું કીધું, એક્સ અને વાયના સરવાળો, તો એક્સ વત્તા વાય અને અડધા કીધા છે એટલે શું લખવાનું, 1/2. તો થઈ ગયું એક્સ અને વાયના સરવાળાના અડધા એટલે 1/2 એક્સ વત્તા વાય. ત્રીજો સવાલ, સંખ્યા ઝેડનો તે જ સંખ્યા સાથે ગુણાકાર. તો શું કીધું, ઝેડ ગુણ્યા ઝેડ. જો અહીંયા તમને રીત કરીને બતાડું છું, ઝેડનો તે જ સંખ્યા સાથે ગુણાકાર, તો આન્સર શું મળે, ઝેડનો વર્ગ એટલે કે Z². પી અને ક્યુના ગુણાકારનો ચતુર્થ ભાગ. હવે પી અને ક્યુનો ગુણાકારનો ચતુર્થ ભાગ એટલે 1/4 PQ. રાઈટ. હવે પાંચમો છે, એક્સ અને વાય બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. રાઈટ. તો સૌથી પહેલાં આપણે શું લખશું, તો કે વર્ગ કીધો છે એટલે આપણે શું કરશું, તો કે એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ. બરાબર. છઠ્ઠો છે, એમ અને એન સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરવાનો. તો સૌથી પહેલાં આપણે લખશું, 3ને આગળ લખશું mn. તો સૌથી પહેલાં mn. હવે કીધું છે ઉમેરવાનું એટલે અહીંયા પ્લસ કરશું. કેટલા ઉમેરવાના કીધા છે, 5. તો અહીંયા 5 લખી નાખવાના. રાઈટ. વાય અને ઝેડના ગુણાકારને 10માંથી બાદ કરતા. તો સૌથી પહેલાં 10 છે ક્યાં લખશું, આપણે ડાબી બાજુ લખશું. બાદ કીધા છે એટલે બાદબાકીની નિશાની અને માઇનસ YZ. તો આ તો આપણો પ્રશ્ન નંબર 7. હવે 8મો જોશું, એ અને બીના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. તો સૌથી પહેલાં તમારે AB લખી નાખવાના. હવે શું કીધું, ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરવાનો છે, બાદ બાકી. હવે સરવાળો કીધો છે તો આપણે અહીંયા શું લખશું, કૌંસની અંદર A વત્તા B. રાઈટ. આ પ્રશ્ન નંબર 1 અહીંયા સમાપ્ત થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે કે નીચે આપેલી પદાવલીમાંથી પદ અને તેમના અવયવોને ઓળખી કાઢો. આ પદ અને અવયવોને ટ્રી ચાર્ટ વડે દર્શાવવાનો છે. તો સૌથી પહેલાં રકમ છે x-3. તો આપણે હવે આન્સરમાં પણ લખવાનું, તો કે x-3. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લખવાનું છે, આપણે એક લાઈન ખેંચશું બંને બાજુ ટ્રી સ્વરૂપે. રાઈટ. તો સૌથી પહેલાં આપણે ડાબી બાજુ શું લખવાનું છે, અહીંયા લખી નાખવાનું આપણે x. રાઈટ. આપણું આ પદ કહેશું એટલે અહીંયા પદ લખશું, પદ. રાઈટ. અહીંયા x લખ્યું અને અહીંયા શું લખી નાખવાનું છે, -3. રાઈટ. અહીંયા તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે એના અવયવ પાડો. તો એક્સના અવયવ આપણે પાડીએ તો શું પડે, એક્સ જ પડે. અવયવ એને શું પડશે, એક્સ જ પડશે. હવે આપણે -3નો અવયવ પાડીએ તો શું પડશે, તો અહીંયા આવશે 1 અને અહીંયા કેટલા આવશે, 3. રાઈટ. 1 અને 3. ઓકે. આ રીતે તમે અહીંયા આપણે આવના અવયવો પાડી લીધા. ક્લિયર છે. હવે બીજું છે, બી કરીને છે આ તમારી પાસે રકમ, કે 1 + x + x² કશું કરવાનું નહીં. સૌથી પહેલાં આપણે જે રકમ આપી છે લખશું જવાબમાં, 1 + x +
એક્સનો વર્ગ. હવે આપણે ટ્રી બનાવશું. ઓકે, તો આપણે ટ્રી બનાવી દઈએ. આ વખતે આપણી પાસે કેટલા પદો છે? તો કે 3 થઈ ગયા. ઓકે, તો આપણે 3 લખશું. ઓકે, પહેલું પદ શું આવશે? અહીંયા પદોમાં લખશું આપણે, તો કે પદમાં પહેલું 1 છે તો 1. બીજામાં આપણી પાસે શું છે? તો કે x. જો પહેલું પદ 1 હતું તો 1 લખ્યું, x હતું તો આપણે ઓકે. જો પદોમાં સૌથી પહેલાં આપણી પાસે 1 છે તો 1 લખ્યું, x છે તો x લખવાનું. ઓકે, હવે આપણી પાસે ત્રીજું શું હતું? તો કે x નો વર્ગ. તો અહીંયા આપણે લખી નાખવાનું x નો વર્ગ. ઓકે, હવે આપણે આના અવયવ પાડો. તો 1નો અવયવ શું પડે? તો કે સ્વયં પોતે 1 જ થશે. 1નો અવયવ 1. x નો અવયવ શું પડે? તો કે x જ પડે. અને x ના વર્ગના અવયવ આપણે પાડીએ તો 2 પડશે. તો શું પડે? તો ખબર જ છે કે x ગુણ્યા x એટલે x નો વર્ગ. વર્ગ હોય એટલે 2 વખત x લખવાનો, x ગુણ્યા x. અહીંયા y નો વર્ગ હોય તો y ગુણ્યા y લખો, z નો હોય તો z ગુણ્યા z. આ રીતે મેળવો. સૌથી પહેલાં પદો લખવાના જે સંખ્યા આપેલી છે, પછી તેના અવયવ પાડવાના જે રીતે પદ આપ્યા એ રીતે. હવે c છે, રકમમાં છે y માઇનસ yની કેટલી ઘાત આપેલી છે? 3 ઘાત આપેલી છે. તો આપણે સૌથી પહેલાં જવાબમાં શું લખવાનું? રકમ આપી છે તે y માઇનસ yની 3 ઘાત. આપણે શું બનાવવાનું છે? ટ્રી બનાવશું. ઓકે ઓકે, ચલો. આ એક બાજુનું, બીજું પદ છે એના માટેનું. તો સૌથી પહેલાં પદોમાં આપણે શું લખી નાખીએ? જે પહેલું પદ છે તે આપણું y છે. અહીંયા છે yની કેટલી ઘાત છે વિદ્યાર્થી મિત્રો? 3 ઘાત છે. માઇનસ છે તો માઇનસનું સાઇન કરવું જરૂરી છે. આ પહેલું હતું એને આપણે પદો કહેશું, રાઈટ? આપણા પદો. હવે આપણે આના શું પાડવાના હોય? અવયવો. તો yનો અવયવ શું પડે? yનો અવયવ પોતે સ્વયં y જ થાય, રાઈટ? હવે માઇનસ yની કેટલી ઘાત છે? 3 છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે અહીંયા શું કરશું? એક ટ્રી બનાવશું, રાઈટ? ઓકે, ચલો રેડી. તો સૌથી પહેલાં આપણે અહીંયા શું લખશું? -1 લખશું. -1 yની કેટલી ઘાત છે? 3 વખત. તો 3 વખત y લખી નાખવાના. 1 વખત, 2 વખત અને 3 વખત. બરાબર? yની 3 ઘાત હતી એટલે 3 વખત લખી કાઢ્યા, રાઈટ? આપણા અવયવ. હવે છે ડી છે. ડીની રકમ છે 5xy નો વર્ગ પ્લસ છે 7x નો વર્ગ y. બરાબર? હવે આપણી પાસે 2 પદોનો સરવાળો છે. તો સૌથી પહેલાં આપણે ટ્રી ચાર્ટ દોરશું. તો સૌથી પહેલાં આપણે રકમ લખવાનું છે સોલ્યુશનમાં 5xનો વર્ગ xy નો વર્ગ વત્તા 7x² y. હવે સમજવાનું છે આપણે. તો પહેલો પાર્ટ છે એ આપણે આ બાજુ લેફ્ટ સાઈડ લખશું 5xનો y નો વર્ગ, અને જે બીજો પાર્ટ છે તે આપણે રાઈટ સાઈડ લખશું, એટલે કે જમણી બાજુ લખશું. ઓકે, તો સૌથી પહેલાં 5xy નો વર્ગ જે રકમમાં તો તે, અને આપણે એના અવયવ પાડશું. અને બીજો પાર્ટ છે જે આપણો, તેના અવયવ આપણે રાઈટ સાઈડ પાડશું 7x નો વર્ગ y. અહીંયા વર્ગ છે, જરીક જોઈ લેજો. 7xનો વર્ગ y. હવે આ પહેલું હોય ને પદો કહેવાય તો ખબર જ હશે, રાઈટ? તમને હવે અને આના આપણે અવયવો પાડવાના છે 5xy નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો અવયવો પાડવાના છે. તો સૌથી પહેલી જે સંખ્યા હોય, તો આપણી પહેલી સંખ્યા છે એ આપણે અહીંયા મેન્શન કરશું, દર્શાવશું. સૌથી પહેલાં શું દેખાય છે? 5 છે તો 5 લખશું. x છે તો x લખશું. હવે y નો વર્ગ છે તો y કેટલી વખત લખી નાખવાના? 2 વખત લખવાના. જ્યારે વર્ગ હોય ત્યારે સંખ્યા 2 વખત લખવાની. હવે આના અવયવોની વાત કરીએ. 7xનો વર્ગ અને y છે. ઓકે, તો સૌથી પહેલાં 7 લખી નાખવાનો. xનો વર્ગ છે તો x કેટલી વખત લખવાનો? 1 વખત અને 2 વખત લખી કાઢવાનો. ઓકે,
અને વાય કેટલી વખત છે? એક વખત, રાઈટ. આમાં કશું કરવાનું નથી. જે અવયવ છે 7 કીધા તો 7 લખીએ, x² એટલે 2 વખત લખવાનું, y છે તો y લખવાનું, રાઈટ. હવે ઈ છે, ઈમાં આપ્યું છે -ab વત્તા 2b² -3a². તો સૌથી પહેલાં આપણે ટ્રી ચાર્ટ માટે લખશું સોલ્યુશનમાં કે સૌથી પહેલાં ab લખી નાખો, માઇનસ જે રીતે રકમમાં આપેલી છે 2b² -3a². પહેલો સ્ટેપ હંમેશા રકમમાંથી જ હોય છે, રાઈટ. હવે આપણે એનું શું બનાવશું? ચાર્ટ બનાવશું. 3 ભાગોમાં વહેંચી નાખશું, રાઈટ. અહીંથી આપણે 3 ભાગમાં વહેંચશું, 3 પદોમાં. પહેલું પદ હશે ને આપણે શું કહેશું? અહીંયા પદો લખી નાખો એટલે જેથી તમને ખ્યાલ આવે. -ab. જે બીજું પદ છે એ જો પ્લસનું છે તો આપણે અહીંયા શું લખશું? 2b². અને ત્રીજું પદ છે -3a². હવે આપણે આના અવયવ પાડવાના છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણે અહીંયા લખી નાખીશું અવયવો. ઓકે, રેડી? ચલો, સૌથી પહેલાં અહીંયા જો આગળ કેવું સાઇન છે? માઇનસ, તો અહીંયા આપણે -1 લખી નાખશું. એ છે તો આપણે શું લખશું? એ. બીના પદના અવયવ શું પડે? બી જ તે પડે. હવે એ જ રીતે 2b² આપણે અવયવો પાડીશું. તો સૌથી પહેલાં 2 ના 2, b² કીધો. બી કેટલી વખત લખશું વિદ્યાર્થી મિત્રો? 2 વખત. 2 વખત. હવે -3a² અવયવ પાડવાના છે, રાઈટ. તો સૌથી પહેલાં આપણે માઇનસ છે તો આપણે અહીંયા 1 લખી નાખીએ. પછી જો 3 છે તો અહીંયા કેટલા લખશું? 3. હવે a² છે. a² એટલે કેટલી વખત લખવાના વિદ્યાર્થી મિત્રો? 2 વખત. 1 વખત અને 2 વખત, રાઈટ. તો આ તમારો પ્રશ્ન નંબર 1 અને 2 તમારો અહીંયા છે તે પ્રશ્ન નંબર 1 અને 2 અહીંયા સમાપ્ત થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવતા અને કમેન્ટ કરજો જો તમને વિડીયો સારો લાગે. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને ચેનલ સાથે જોડાયેલા રહો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.